આજે રામ મંદિર વિવાદમાં થયેલી અરજીઓ પર સુપ્રીમમાં સુનાવણી. અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદા વિરુદ્ધ દાખલ થઈ છે 14 અરજીઓ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં અધ્યક્ષ નિમવા ભાજપે દિગ્ગજોને ઉતાર્યા મેદાનમાં. પ્રધાનમંત્રી અને અમિત શાહે 3 પર્યવેક્ષકોની કરી નિમણૂક. રાજ્યસભાની ચૂંટણીને લઈ અહેમદ પટેલની વધી મુશ્કેલી. જીત સામે કરાયેલ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. કેન્દ્ર સરકારની રાજકોટને એમ્સની ભેટ. સીએમ રૂપાણીએ માન્યો આભાર. રાજકોટમાં ફટાકડા ફોડીને કરાઈ ઉજવણી. અમદાવાદના ગોમતીપુરમાં મેટ્રોના કામ દરમિયાન પડ્યો ભૂવો. દુકાનમાં કેમિકલયુક્ત પાણી ઘૂસી જતા સ્થાનિકોની વધી મુશ્કેલી. અમદાવાદમાં પીએસઆઈ આપઘાત મામલે ક્રાઇમ બ્રાન્ચે નોંધી ડીવાયએસપી સામે ફરિયાદ. આજે કરાશે પીએસઆઈની અંતિમ વિધિ. એલઆરડીની ભરતી પરીક્ષાને લઈને રાજ્ય સરકારનો આદેશ. પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરના અંતરની ઝેરોક્સની દુકાનો ખુલ્લી નહીં રાખી શકાય. ગુડ મોર્નિંગ. સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાવવાની છે. તો જમીનની માલિકીને લઈને સર્જાયેલ વિવાદ પર આ સુનાવણી હાથ ધરાશે. એક તરફ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વટ હુકમ લાવવા સરકાર પરના દબાણ છે, તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે. એવામાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિના વિવાદને લઈને દાખલ કરાયેલી અપીલ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. આ મામલો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની પીઠ સમક્ષ છે. તો અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદા સામે કરાયેલી 14 અપીલ અરજી, જેના મુદ્દે બંને જજીસ સુનાવણી કરશે અને આ મામલે 3 જજીસની ખંડપીઠની રચના કરાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે અલ્હાબાદ હાઈકોર્ટે 2.77 એકર વિવાદિત જમીન પર સપ્ટેમ્બર 2010માં ચુકાદો આપ્યો હતો અને આ જમીન સુન્ની વકફ બોર્ડ, નિમોહી અખાડા અને રામલલાના સભ્યો વચ્ચે સરખી રીતે વહેંચી આદેશ કરવામાં આવ્યો હતો વહેંચવા માટે. જે ચુકાદા સામે 14 જેટલી અપીલ દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે. તો મહત્વની આજની આ સુનાવણી, જેના પર સૌની નજર. ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ સંસદીય દળની બેઠક. પીએમ મોદી, અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીના પરિણામ પર તેમાં મંથન કરવામાં આવ્યું. ત્રણેય રાજ્યોમાં વિપક્ષ નેતાઓની પસંદગી માટે પર્યવેક્ષકની નિયુક્તિ. મધ્યપ્રદેશ માટે રાજનાથસિંહ અને વિનય સહસ્ત્રબુદ્ધેને બનાવાયા છે પર્યવેક્ષક. તો રાજસ્થાન માટે અરુણ જેટલી અને અવિનાશ રોય ખન્નાને બનાવાયા છે પર્યવેક્ષક. આ તરફ છત્તીસગઢ માટે થાવરચંદ ગેહલોત અને અનિલ જૈનને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. તો ભાજપ પોતાની હારને લઈને મંથન કરી રહ્યું છે અને તેને લઈને પગલાં લઈ રહ્યું છે, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી હવે નજીકમાં છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની મુશ્કેલી વધી છે. અહેમદ પટેલે હવે તેમની જીત સામે કરાયેલી અરજીની ટ્રાયલનો સામનો કરવો પડશે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે અહેમદ પટેલની જીત સામે બળવંતસિંહ રાજપૂતે અરજી કરી હતી, જેની સામે અહેમદ પટેલે અરજી કરી હતી અને બળવંતસિંહની અરજી રદ કરવા માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટમાં અહેમદ પટેલની અરજી નકારી દેવામાં આવી. તો તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે પણ ટ્રાયલ ચાલશે તેવો આદેશ કર્યો છે. તો બળવંતસિંહનો આરોપ છે કે અહેમદ પટેલે ચૂંટણીમાં ખોટી રીતે જીત હાંસલ કરી છે, ત્યારે ટ્રાયલનો સામનો કરવા હવે અહેમદ પટેલે તૈયાર રહેવું પડશે. સુપ્રીમ કોર્ટનો આદેશ. વાત કરીએ રાજકોટને એમ્સની ભેટની. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એમ્સને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે હવે તે મામલે સુખદ અંત આવ્યો છે આ મામલાનો. આખરે રાજકોટમાં એમ્સની સ્થાપના કરવામાં આવશે તેવો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે અને મંજૂરી આપી દીધી છે, જેની સત્તાવાર જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી.
રાજકોટને મળશે એમ્સની ભેટ. રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત. ગુજરાતવાસીઓને હવે ગંભીર બીમારીઓની સારવાર માટે હવે દિલ્હી કે મુંબઈ જવાની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં જ અત્યાધુનિક એમ્સ હોસ્પિટલની સ્થાપના કરવાની મંજૂરી આપી દીધી છે. જે અંગે માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને એમ્સ માટે ઝડપથી નિર્ણય લેવા વિનંતી કરાઈ હતી અને અંતે રાજકોટમાં ખંડેરી નજીક એમ્સની સ્થાપના કરવાની મંજૂરી મળી ગઈ છે. જેની ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે ભારત સરકારની એમ્સ એટલે કે બધી જ પ્રકારની અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ જે સંપૂર્ણપણે ભારત સરકારના ખર્ચે બનવાની છે અને જેનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા અંદાજેલો છે, એ હોસ્પિટલ ગુજરાતમાં રાજકોટમાં આપવાની આજે ભારત સરકારે નિર્ણય કર્યો છે. એને હું આવકારું છું. ખૂબ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ધરાવતી દરેક પ્રકારના રોગોની સારવાર કરતી વિશ્વમાં નામના મેળવી શકે એવી એમ્સ ગુજરાતને ફાળવી છે. નીતિન પટેલે કહ્યું કે રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલની સ્થાપના થવાથી તમામ ગંભીર પ્રકારના રોગોના દર્દીઓની સારવાર ગુજરાતમાં જ કરી શકાશે. આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની વ્યવસ્થાનો લાભ આ હોસ્પિટલમાં મળશે. હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો પણ થશે. એમ્સની અંદર રિસર્ચ લેબોરેટરી પણ આવી જાય છે. વિવિધ રોગો કેમ થાય છે, એના થવાનું કારણ શું, રોગના જીવાણુ અંગેનું સંશોધન થાય, દવાઓ અંગેનું સંશોધન થાય, નવા જે કોઈ રોગ ઉદ્ભવતા હોય તો એના અંગેનું પણ સંશોધન થાય અને રોગચાળો અટકાવવા માટે પણ શું શું પગલાં લેવા જોઈએ એનું માર્ગદર્શન પણ આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતું હોય છે. એટલે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ખૂબ અગત્યની છે કે કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં કોઈ પણ વખતે ગુજરાતને એક પણ એમ્સ હોસ્પિટલ ફાળવવામાં નહોતી આવી. ભારત સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી થયા પછી એમણે ગુજરાતને એમ્સ આપવાની જાહેરાત કરેલી. એમ્સ હોસ્પિટલમાં સુવિધાની વાત કરીએ તો આ પ્રોજેક્ટ 1200 કરોડ કરતાં વધુની કિંમતનો છે. હોસ્પિટલમાં દરરોજ 1500 દર્દીઓની તપાસ થશે. હોસ્પિટલમાં 800 થી 1000 બેડની સુવિધા હશે. 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ થશે. હોસ્પિટલમાં 50 કિલોમીટરનો રસ્તો હશે અને વીજળી પાણીની પણ સુવિધા હશે. એમ્સના કારણે મેડિકલ અને સર્જિકલ ક્ષેત્રના ઉદ્યોગોમાં પણ વધારો થશે અને રોજગારીની તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ રાજકોટમાં એમ્સ મળશે તેવી ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ જસદણની ચૂંટણીના કારણે આચારસંહિતા હોવાથી સત્તાવાર જાહેરાત નહોતી કરવામાં આવી. જો કે હવે સત્તાવાર જાહેરાત થતાં રાજકોટવાસીઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો સૌરાષ્ટ્રને એમ્સ મળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને અગાઉની યુપીએ સરકાર પર પ્રહાર પણ કર્યા. 50 વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસના લોકો સત્તા ભોગવતા હતા. ગુજરાતના પણ અનેક લોકો દિલ્હીમાં ઉચ્ચ સ્થાને બેઠેલા હતા, પરંતુ કોંગ્રેસના લોકોએ કદી ગુજરાતને એમ્સ આપી નહીં અને નરેન્દ્રભાઈએ 5 વર્ષમાં જ ગુજરાતને એમ્સ આપી છે. એટલે હું નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો એમ્સની સ્થાપના માટે ખંડેરી નજીકનું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે ખંડેરી ગામની મુલાકાત લીધી. તેમના મંતવ્યો પણ જાણ્યા હતા. ખંડેરીવાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એનું મેઇન પાટનગર આપણું રાજકોટ છે, બરાબર. એટલે એમ્સ આવવાથી અમને તો ખુશી છે જ, અને અમારા જે નાના માણસો જે કહે છે એ લોકોને મજૂરી મળી રહી. ફાયદો તો પહેલી વસ્તુ કે નાના માણસો છે એ લોકોને મજૂરી રહે, બરાબર. ને બીજા નંબર હોય કે જે મોટા મોટા જે દર્દી જે અમુક છે, બરાબર, એ લોકોને સડો રહીએ.
ખુશીની વાત તો એ છે, ખાલી ખંડેરીને નહીં પણ સૌરાષ્ટ્ર, કચ્છ, આજુબાજુ બધા લોકોને એનો લાભ મળશે. જે લોકો ગંભીર બીમારીમાંથી પીડિત હોય એ લોકોને દૂર સુધી જવું પડતું, જેમ કે કોઈ એવી ભયંકર બીમારી હોય તો છેક મુંબઈ સુધી જવું પડતું, કોલકાતા એવીના. હવે એ લોકોને બહુ દૂર નહીં જવું પડે અને નજીકમાં સારવાર થઈ શકશે. તો એમ્સ મળવાની જાહેરાત સાથે જ રાજકોટમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ટીમ ઇન્દ્રનીલે બાઇક સવાર અને રિક્ષા ચાલકોને મીઠાઈ ખવડાવી અને ઉજવણી કરી. તો ફટાકડા ફોડીને પણ ઉજવણી કરવામાં આવી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને એમ્સ મળવાનો આનંદ વ્યક્ત કરાયો. અરે વીર હેપી કે એમ્સ આવી રહી છે અને બસ હવે આખા સૌરાષ્ટ્રને મદદરૂપ થશે. અત્યારે જે રાજકોટને એમ્સ મળી એના માટે સફળતા છે, પણ એક અમારા રાજકોટવાસીઓમાં ફસફસો રહેશે તે ભાજપના આંતરિક રાજકારણને કારણે અત્યારે રાજકોટને એમ્સ મળવામાં બહુ મોડું થઈ ગયું છે. આજથી 1 વર્ષ પહેલા જો એમ્સ મળી ગયો તો 30% કામ પૂરું થઈ ગયું. અમારી જે માંગ હતી આ ઇન્દ્રનીલભાઈની યાદ પૂરી થઈ છે, એ માટે અમને બહુ જ ખુશી છે અને ફરીથી આવી લડત અમે આપતા રહેશું અને ફરીથી કંઈ રાજકોટ માટે જોતું હોય છે તો અમે એની માંગ જરૂર પૂરી કરાવશું. ગરીબ માટે બહુ સારું થયું છે. આ લોકો છે ને કેટલા વર્ષથી કરવાનું હોય છે, પણ આ બહુ મોડું કર્યું છે. હજી આની પહેલા છે ને 2 વર્ષ પહેલા થઈ ગયું તો અત્યારે બધા માણસને યુઝ કરે છે, ઉપયોગ થાય. રાજકોટની જનતાને બહુ જ મોટો ફાયદો થયો છે, ગરીબ માણસોને બહુ જ ફાયદો થયો છે, કારણ કે આ નાના એવા મોટા ઓપરેશનો જે થતા હતા એ અમદાવાદ જવું પડતું હતું, બરોડા જવું પડતું હતું, એ આજે નહીં મળે અને પબ્લિકને રોજગારી મળશે અને કોલેજો એ બાને આવશે અને રોજગારી બહુ મોટી મળશે નાના માણસોને અને રાજકોટને બહુ જ મોટો ફાયદો થયો છે. મેટ્રોને લઈને અમદાવાદ અંડરગ્રાઉન્ડ ટનલનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે એક મકાનમાંથી કેમિકલવાળું પાણી નીકળવા લાગ્યું છે, જેને લઈને લોકોમાં કુતૂહલ પણ સર્જાયું અને ભયનો માહોલ જોવા મળ્યો. તો લોકો એકઠા થયા હતા. કેમિકલવાળું પાણી એટલું બધું હતું કે આજુબાજુના કારખાનામાં પણ ઘૂસી ગયું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો મેટ્રોના અધિકારીઓએ તેને રૂટીન કામગીરી ગણાવી છે અને આ ઘટનાને લઈને સ્થાનિકોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. મેટ્રો રેલ દ્વારા જે અંડર ટનલની કામગીરી છે તે મોડી રાત્રે પણ ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવતી હતી અને જેને પગલે એકાએક એક ઘરમાંથી કેમિકલ જેવું પ્રવાહી નીકળતા લોકોમાં કુતૂહલતા સર્જાઈ હતી. અનેક લોકો જે અહીંયા આગળ હાજર દેખાઈ રહ્યા છે તે લોકો સ્થાનિકોને એ બાબતની કુતૂહલતા હતી કે આ પ્રવાહી કેવા પ્રકારનું નીકળ્યું, જેના કારણે લોકો અહીંયા એકઠા થઈ ગયા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે મેટ્રોના અધિકારીઓ દ્વારા આ રૂટીન કામગીરી બતાવવામાં આવી રહી છે, પરંતુ અહીંના જે સ્થાનિકો છે તે લોકોનો યક્ષ પ્રશ્ન જાણ્યા વગર જ, તેમને નોટિસ આપ્યા વગર જ આ મકાન હવે ખાલી કરવાની વાત કરવામાં આવી રહી છે. કેમેરામેન દીપક બ્રહ્મભટ્ટ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલની મુસીબતમાં વધારો થયો છે. ઉદ્ગમ સ્કૂલે 5000 વાલીને ફી પરત કરવી પડશે, તો 2500 થી 20000 સુધીની ફી પરત કરવી પડશે. વધુ ફીની રકમ વસૂલતા નોટિસ અપાઈ છે ઉદ્ગમ સ્કૂલને. ઓનલાઈન રજીસ્ટ્રેશનથી ફી પરત કરવામાં આવશે. તો એફઆરસીથી વધુ ફી લેતા વાલીઓએ વિરોધ કર્યો હતો, ત્યારે આખરે હવે વાલીઓની વાત સાંભળી છે તંત્રએ અને નોટિસ આપવામાં આવી છે ઉદ્ગમ સ્કૂલને. તો ઉદ્ગમ સ્કૂલે વાલીઓની ફી પરત આપવાની રહેશે. અતુલ વધુ વિગત સાથે જોડાય છે આપણી સાથે. અતુલ, જે રીતે ઉદ્ગમ સ્કૂલને લઈને વિવાદ સામે આવ્યો અને હવે વાલીઓને ફી પરત મળવાની વાત છે, શું વધુ માહિતી? જી નુપુર, આપને જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ જે ઉદ્ગમ સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવામાં આવી હતી તેમાં 2500 થી લઈને 20000 સુધી અલગ અલગ ધોરણ પ્રમાણે ફી વાલીઓ પાસેથી વધારાની લેવામાં આવી હતી, નક્કી કર્યા ધોરણ મુજબથી. ત્યારે વાલીઓએ સ્કૂલ પર જઈને પણ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો, જેને લઈને વાલીઓ દ્વારા એફઆરસીમાં પણ એક અરજી આપવામાં આવી હતી. એફઆરસીએ પણ આ સ્કૂલને નોટિસ ફટકારી હતી અને કહ્યું હતું કે નક્કી કરેલા ધોરણ મુજબ એક પણ રૂપિયો વધારે શાળા દ્વારા લઈ ન શકાય, જેને લઈને સ્કૂલ દ્વારા હવે વાલીઓને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે. એ ઈમેલની અંદર વાલીઓએ પોતાની માહિતી અંદર અપલોડ કરવાની રહેશે, જેમાં તેઓ પોતાનું નામ અને પોતાનું એકાઉન્ટ નંબર દાખલ કરશે. ત્યારબાદ હવે શાળા દ્વારા એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને જે વધારાની ફી લેવામાં આવી છે તે હવે પરત કરવામાં આવશે.
જી અતુલ, આભાર માહિતી માટે. અને હવે વાત કરીએ ન્યાય માટે લડતની. અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યાનો મામલો, જેમાં અંતે પરિવાર મૃતદેહની અંતિમ વિધિ કરશે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પરિવારની મુલાકાત લઈને ફરિયાદ નોંધી છે. ડીવાયએસપી એનપી પટેલ સામે ફરિયાદ નોંધવાની માંગ હતી, ત્યારે 377 અને 306 કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે પિતાએ માંગણી કરી છે કે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે અને અત્યાર સુધી ઢીલી તપાસને લઈને પણ કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. તો ડીવાયએસપી પર આક્ષેપ છે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો. જે જવાબદાર લોકો છે, અધિકારીઓ પદાધિકારીઓ સોલાનાના સ્ટેટના, એમની સામે પુરાવા નાશ કરવાનો ગુનો દાખલ કરીને તપાસ આગળ ચલાવવામાં આવે. એફઆઈઆર નોંધવા પછી તરત ક્વિક એક્શન હોવા જોઈએ. એ મારી માંગણી છે, આગ્રહ છે, વિનંતી છે. સરકાર પણ આમાં રસ દાખવે. તો અમદાવાદના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને પરિવારજનોની માંગના આધારે પોલીસે ડીવાયએસપી એનપી પટેલ વિરુદ્ધ આઈપીસી 377 મુજબ ફરિયાદ નોંધી છે. તો આજે સવારે દેવેન્દ્રસિંહનો અંતિમ સંસ્કાર હવે કરવામાં આવશે. દેવેન્દ્રસિંહના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. જો કે અગાઉ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસ અને સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. પોલીસ વડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી, પણ પરિવારજનોની માંગ હતી કે એનપી પટેલ સામે ગુનો નોંધાય. ત્યારે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે ડીવાયએસપી સામે અને ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. મૃતદેહ અમારી રીતે જે ફોર્માલિટીમાં હોય રેગ્યુલેશનમાં એ રીતનું અમારા સ્વજને ત્યાં સ્વીકાર કરી લીધું છે અને કોલ્ડ સ્ટોરમાં રાખ્યું છે, કેમ કે અત્યારે ટાઈમ નથી એમના ફનરલ માટે. એમનું ફનરલ છે સવારે 9:30 વાગે પાળસ સ્મશાન કરવામાં અમે અંતિમ વિધિથી પતાવીશું. એમણે જે ફરિયાદમાં જણાવેલા કન્ટેપ મુજબ જેટલા પણ આક્ષેપો છે પુરાવાના નાશ બાબતે તેમજ અલગ અલગ બાબતે તેમણે જે કંઈ રજૂઆતો કરેલી છે એ દરેક દિશાઓમાં કરાઈથી માંડી અને ભૂતકાળને લઈને દરેક બાબતો પર અમે તપાસ કરી. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં એક લિફ્ટમાં ખામી સર્જાઈ અને એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. પિતા ન હોવાથી આ બાળક એક હોટલમાં કામ કરતો હતો, જે બાળકનું મોત થયું છે અને તેના પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી હોટલ પ્લેટિનિયમ, જ્યાં કામ કરતા એક બાળકનું મોત થયું છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. જે છોકરો હતો એ 18 વર્ષથી નાની ઉંમરનો હતો અને જે ગુડ્સ લિફ્ટ હતી એમાં જે સેફ્ટી મેઝર્સ પ્રોવાઈડ કરવાના હતા એ ન કરી અને આ કાર્યરત લિફ્ટ કરેલી એ બાબતે ઈપીકો કલમ 304 એટલે કે સાપરાધ મનુષ્યવધ તથા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન 2015ની કલમ 75 અને 79 મુજબનો ગુનો દાખલ કરવા તજવીજ કરવામાં આવેલ છે. 12 વર્ષનો બાળક મેહુલ આ હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો હતો, જે સર્વિસ લિફ્ટમાં ફસાઈ જતા તેનું મોત નીપજ્યું. ગંભીર વાત એ છે કે બાળકના મોત અંગે હોટલના સંચાલકોએ પરિવારજનોને વિગતે કોઈ માહિતી આપી નહોતી. બાળકના મોતના 1 કલાક બાદ હોટલ દ્વારા પરિવારજનોને કોલ કરવામાં આવ્યો, પરંતુ બાળક સાથે શું થયું તેની જાણ કરવામાં નહોતી આવી. મને કાંઈ કોઈ દીધો નથી આ હોટલમાં. હું ડેલે બહાર ફરીને આટા મારું છું કે મારા છોકરાને જોવા બદલે તડપું છું. ઘરે ગઈ, ઘરેથી પાછી આવી તો મને કોઈ જવાબ નથી દેતા. અહીં આવીને ડેલે બહાર ઊભી ને તો એ વોચમને કીધું કે બેઠો એટલે મેં કીધું કાં છે મારે મેવું લે એમ. તો અંદર છે એમ નહીં, અંદરની ઘુસારી તો હું સવારે 10 વાગ્યાની તડપડ્યા મારું છું બહાર ને બહાર, પણ મારા છોકરા ભાઈ કોઈ લઈને ગયું હજુ. અમે સવારના આવે તો છોકરો કોઈ બતાવતો નથી અમને ને સે કરે છે પણ જોયો નથી છોકરો સવારનો. અમારે બીજું કોઈ નહીં જોતું, છોકરાને ન્યાય જોઈએ છે. અમારે બીજું કંઈ નહીં જોતું. અમારે છોકરાને અમારે આટલું જોવું છે. એના ઉપર જ આખા ઘરનું ગુજરાન હતું. એનો મોટો ભાઈ છે પણ એનો મોટો ભાઈ હમણાં 2-1 મહિનાથી ઘરે જ છે અને મેહુલના ઘર આખું ઘર મેહુલની ઉપર ગુજરાન હતું. હવે અત્યારે હાલ મેહુલનું ડેથ થઈ ગયું છે. હવે એની માટે જે એની અંતિમ વિધિ છે એની તૈયારી કઈ રીતે કરવી, પૈસા ક્યાંથી લાવવા એ બી એમની ઘરવાળા જોડે અરેન્જમેન્ટ નહીં હોય. જે બાળકનું મોત થયું છે તે બાળકના પિતા નથી.
અને તેથી ઘર ચલાવવા માટે 13 વર્ષના બાળકે પણ કામ કરવું પડતું હતું. બાળકના મોત બાદ તેની અંતિમ વિધિ માટે પણ પાડોશીઓએ મદદ કરી. હોટેલ સંચાલક સામે ગુનો નોંધીને પોલીસ જરૂરી કાર્યવાહી કરશે. પરંતુ એક પરિવાર વિખેરાઈ ગયો છે, તેની જવાબદારી કોણ લેશે તે એક મોટો સવાલ છે. મૌલિક ધામેચા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ. નિકોલમાં ભેખડ ધસી પડવાના મામલે ઓઢવ પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. નિકોલમાં કન્સ્ટ્રક્શન કામ અહીં ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડી અને 3 મજૂરના મોત થયા છે. આ મામલે બિલ્ડર સહિત 6 શખ્સ સામે બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં 6ઠી તારીખે યોજાનાર લોકરક્ષક ભરતી પરીક્ષાને કારણે તમામ પરીક્ષા કેન્દ્રોની 100 મીટર જેટલા અંતરમાં ઝેરોક્સ સેન્ટર બંધ રાખવાનો આદેશ ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે. તો 6 તારીખના રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી ઝેરોક્સ સેન્ટર બંધ રાખવું પડશે. જાહેરનામું તેવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લોકરક્ષક ભરતી પરીક્ષામાં ગેરરીતિ ન થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો અગાઉ જે આ પરીક્ષામાં ગેરરીતિના કારણે મોકૂફ રખાઈ હતી પરીક્ષા, ત્યારબાદ હવે જ્યારે 6ઠી તારીખે આ પરીક્ષા યોજાનાર છે તેને લઈને આદેશ આપવામાં આવ્યો છે કે પરીક્ષા કેન્દ્રના 100 મીટરના અંતરમાં ઝેરોક્સની દુકાનો સેન્ટર બંધ રાખવાના રહેશે. પાલનપુરમાં 5 જાન્યુઆરીએ યોજાનાર ઈડબ્લ્યુએ મહામુકાબલાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાલનપુરમાં નીકળેલી રેલીમાં 2 રેસલર વચ્ચે મારામારી થઈ. પાલનપુર કોલેજ પાસે આ હોબાળો જોવા મળ્યો. 2 રેસલર વચ્ચે જાહેરમાં મારામારી થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સમગ્ર ઘટનાથી પોલીસ વાકેફ ન હોવાનું પણ જાણવા આવ્યું. તો 5 જાન્યુઆરીએ એડબ્લ્યુનો મુકાબલો છે તેને લઈને આ વધુ એક વિવાદ. જે રીતે મારામારી કરતા બંને રેસલર જોવા મળ્યા જોઈ શકાય છે દ્રશ્યોમાં. એક રેસલરે બીજા રેસલરને જે રીતે પટક્યો હતો કાર સાથે, તેને માથું પણ તેનું ભટકાવ્યું. વિસ્મય શાહની જામીન પર આજે આવી શકે છે ફેસલો. વિસ્મય શાહની 4થા જજ સમક્ષ જામીન અરજી રજૂ કરવામાં આવશે. ત્યારે દારૂ હુક્કાના કેસમાં 10 દિવસથી જેલમાં છે વિસ્મય. તો વિસ્મય શાહ જે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. દારૂની મહેફિલ માણતો ઝડપાયો હતો. વિસ્મય પત્ની સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. તો અગાઉ હિટ એન્ડ રન કેસના કારણે વિસ્મય શાહ વિવાદમાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી એક વિવાદ તેના નામે. આ તરફ સુરતમાં અલ્પેશ કથિરિયા મુદ્દે આજે સુનાવણી હાથ ધરાશે. જામીન નામંજૂર કરવા મુદ્દે આજે સુનાવણી થશે. સુરત પોલીસે કોર્ટમાં આ અંગે અરજી કરી છે. અલ્પેશ અથવા તેના વકીલ જવાબ રજૂ કરશે. તો મહત્વની સુનાવણી. જે રીતે જામીન પર મુક્ત હાલ તો છે અલ્પેશ, પરંતુ જામીન રદ કરવા માટે, નામંજૂર કરવા માટે પોલીસે અરજી કરી છે. ત્યારે આજની આ સુનાવણી મહત્વની. તો અલ્પેશ કથિરિયાનો વિવાદ થયો હતો. પોલીસ સાથે માથાકૂટ થઈ હતી અને ગેરવર્તણૂક અલ્પેશે કરી હોવાથી પોલીસે જેલમાં તેને પૂર્યો હતો. ત્યારબાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો અલ્પેશ કથિરિયાને. રાજકોટમાં ધોરાજીમાં યોજાયો લોક ડાયરો અને લોક ડાયરામાં ફરી એકવાર થયો રૂપિયાનો વરસાદ. લોકગાયિકા ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ થતો જોઈ શકાય છે દ્રશ્યોમાં. તો કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ કર્યો રૂપિયાનો વરસાદ. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થતો અહીં જોઈ શકાય છે. ગીતા રબારી ગાયિકા જે અહીં લોક ડાયરામાં ગાવા માટે આવ્યા હતા અને તેમના પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. તો જયેશ રાદડિયા અહીં જોવા મળ્યા રૂપિયાનો વરસાદ કરતા. આગળ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.